તમામ વાલીઓ માટે એક આ ગાઈડલાઈન છે। બાળકોમાં વધી રહેલા મોબાઈલના વળગણના મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે આ સામાજિક દૂષણ માટે માત્ર બાળકો જ નહીં પરંતુ વાલીઓ પણ એટલા જ જવાબદાર છે। વાલીઓ ઘરમાં સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાથી બાળકો પણ આ દૂષણનો ભોગ બને છે। આ સામાજિક દૂષણ સામે શારીરિક અને માનસિક તંદુરસ્તી ખૂબ જ જરૂરી છે। સુરતના પીપલોદ ખાતે ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થાના પતંગોત્સવ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મીડિયા સામે વાતચીત કરતા આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી। વધુમાં તેમણે જણાવ્યું કે મોબાઈલ અને સોશિયલ મીડિયાનું વળગણ એક સામાજિક દૂષણ છે અને આ માટે વાલીઓ પણ જવાબદાર છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર એક કડક ગાઈડલાઈન લાવવાની તૈયારી પણ કરી રહી છે। શિક્ષણ મંત્રીએ વાલીઓને અપીલ કરી હતી કે જ્યારે બાળક શાળાએથી ઘરે આવે ત્યારે વાલીઓએ પણ પોતાનો મોબાઈલ ઘરની અલમારીમાં મૂકી દેવો જોઈએ। તેમણે વાલીઓને બાળકોને ઘરની સોસાયટીમાં લઈ જઈને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાની પણ અપીલ કરી હતી। તો હાલ અત્યારે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।